બનાસકાંઠાના અમીરગઢમાં મામલતદારના સહી સિક્કાના નામે કૌભાંડ કેસમાં એક આરોપી ઝડપાઈ ગયો। પોલીસે મુખ્ય સૂત્રધાર કિરણ રણાવાસિયાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ શખ્સે ઉમરકોટ ગામની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી જમીન લાભાર્થીઓને આપી દીધી હતી અને 50 જેટલા દરેક લાભાર્થી પાસેથી 2.5 લાખ રૂપિયા વસૂલ્યા હતા। આમ રાજ્યમાં ફરી એકવાર કરોડોનું કૌભાંડ તંત્રએ ખુલ્લું પાડ્યું અને આ શખ્સે કૌભાંડ આચરવા માટે મામલતદારના બોગસ સહી સિક્કાનો ઉપયોગ કર્યો અને ઉમરકોટના ગ્રામજનોને સસ્તા ભાવે જમીનના હુકમો કરી આપ્યા। જો કે ગ્રામજનોને તો ખબર જ નહોતી કે તેમની સાથે જમીન હુકમની છેતરપિંડી થઈ ગઈ છે, પરંતુ આ બાબત મામલતદારને ધ્યાને આવતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને જે બાદ મુખ્ય સૂત્રધાર પકડાયો છે। હુકમ થયેલા બાબતનો અમારે ધ્યાન ઉપર આવતા અને હુકમની અમે રેકર્ડ સાથે ખરાઈ કરતા આવો રેકર્ડ અમારે ત્યાંથી થયેલો નથી અને અમારા સહી સિક્કા નથી, જેથી આ રેકર્ડ અમારે ધ્યાન ઉપર આવતા અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે અને પોલીસ વિભાગ તરફથી જે ફરિયાદ સંદર્ભે આગળની કાર્યવાહી કરશે એ સંદર્ભમાં આગળના જે છે કોઈ સમાચાર તમને પછી પ્રોવાઈડ થશે। મહત્વનું છે, આશરે 1 મહિના પહેલા ઉમરકોટનો એક ગ્રામજન જેને જમીન મળી હતી તે વ્યક્તિ મામલતદાર કચેરીએ જમીનનું પંચનામું કરાવવા ગયો ત્યારે મામલતદારને જમીન હુકમમાં કરાયેલા સહી સિક્કા ખોટા લાગ્યા। ત્યારબાદ પોલીસમાં ફરિયાદ કરીને તપાસ કરાવી તો 50 જેટલા ગ્રામજનોને ખોટી રીતે જમીન હુકમ આપ્યા હોવાનો પર્દાફાશ થયો અને જમીનના હુકમો ખોટા સાબિત થયા। હકીકત છે કે કોઈ પણ લાભાર્થીને જમીન અપાઈ નથી। અમીરગઢના ઉમરકોટ ગામે જમીન કૌભાંડ બહાર આવ્યું છે। અમીરગઢ મામલતદારના ખોટા સહી સિક્કા કરી ઉમરકોટ ગામની 50 વ્યક્તિઓને દસ્તાવેજો આપી અને દરેક પાસેથી 2.5 લાખ રૂપિયા લેવાનો મામલો સામે આવ્યો હતો। મામલતદારે ગંભીરતા લઈ અને અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ કરી હતી। જો કે અમીરગઢ પોલીસે આ પ્રકરણમાં કિરણ રણાવાસિયા નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓ પકડવાના બાકી છે। ઉમરકોટ ગામના જે અરજદારો હતા અને તેમને ખોટા ડોક્યુમેન્ટ આપી અને તેમને જમીનનો કબજો આપી દેવાયો હતો। જો કે અત્યારે તો પોલીસે છે આ કિરણ રણાવાસિયા નામના આરોપીની ધરપકડ કરી અને અન્ય આરોપીઓ કયા પ્રકરણમાં સંડોવાયેલા છે અથવા તો બનાવટી દસ્તાવેજો ક્યાં બનાવાયા હતા, બનાવટી સહી સિક્કા ક્યાં બનાવાયા હતા તેની પોલીસ તપાસ કરી રહી છે। આગામી સમયમાં પણ આ પ્રકરણમાં અન્ય આરોપીઓ પણ ઝડપાય તેવી શક્યતાઓ છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। ઉલ્લેખનીય છે, રાજ્યમાં નકલી સરકારી કચેરી, નકલી ડીવાયએસપી, નકલી પોલીસ કર્મી, બોગસ ટોલ નાકા જેવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે। ત્યારે અમીરગઢમાં મામલતદારના નામે ખોટા હુકમને લઈને પોલીસે આરોપી કિરણ રણાવાસિયા સામે કડક તપાસ હાથ ધરી તો કૌભાંડમાં અન્ય કેટલાક શખ્સોની સંડોવણી હોવાની શંકાને આધારે તપાસ તેજ કરી દેવામાં આવી।